ચર્ચા કરી રહ્યા હતા, ખાસ કરીને કે નાસ્ડેકની અંદર થોડીક ચિંતાઓ હજી છે. ગઈકાલે પણ આપણે જોયું કે કોઈ પણ બહુ મોટા મૂવ્સ આપણને નાસ્ડેક S&P 500ના ફ્રન્ટ પરથી આવતા જોવા નહોતા મળ્યા. ગઈકાલના દિવસ પણ જે અમેરિકાના બજારો બંધ થયા છે ત્યાં પણ આપણે જે મ્યુટેડ કારોબાર બંનેની અંદર જોવા મળ્યો છે, પરંતુ ડાઓમાં ખાસા એવા ઉતાર ચઢાવ છે. કઈ રીતે હવે વૈશ્વિક બજારોને અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો? ડેફિનેટલી ગઈકાલે જે રીતે આપણે ચર્ચા કરેલી કે કોઈ પણ તેજી આવે તો એકવાર પ્રોફિટ બુક કરી લેવી જોઈએ, કારણ કે નાસ્ડેકમાં પણ આપણે ગઈકાલે ડિસ્કસ કરેલું કે જો ટ્રેડ વોર પતી ગઈ છે તો પણ માર્કેટ નથી ચાલતી, એનો મતલબ એવું છે વી આર બેક ટુ ધ બેઝિક્સ. અને બેઝિક્સ તો એવું જ કહે છે કે હજુ પણ ફંડામેન્ટલ રિસેશન્સ છે યુએસમાં. અને જો હવે ટ્રમ્પ હેઝ બીન રેડી ટુ ટોક વિથ ચાઇના, બટ ચાઇનાએ હજુ સ્ટેપ્સ લે છે, બોઈંગના એક્સપોર્ટ્સ બંધ કરે છે, તો આઈ એમ શ્યોર કે ચાઇના ઇઝ નોટ ગોઈંગ ટુ બો ડાઉન, એટલે એ ઝૂકશે નહીં. એટલે મને લાગે છે ક્યાંક ને ક્યાંક યુએસની જે ચાલ હતી ટ્રમ્પની, આ બેલ મુજે માર જેવું થશે, કારણ કે એમને એવું હતું કે દે વિલ રૂલ ધ ટ્રેડ વોર, પણ મને લાગે છે હવે સાયલેન્ટલી ચાઇના વિલ રૂલ ધ ટ્રેડ ટોક્સ. તો ક્યાંક ને ક્યાંક યુએસમાં માર્કેટમાં અસર ડેફિનેટલી હજુ પણ જોવા મળશે. મને લાગે છે કે જે એક્સપોર્ટ્સ છે ચાઇનાથી યુએસમાં સૌથી વધારે છે ને એ અસર આવશે ને યુએસમાં ઇન્ફ્લેશન વધશે ને રિસેશન આવશે. તો મારું માનવું છે હજુ પણ જે ગઈકાલ લેવલ્સ આપેલા છે, નાસ્ડેકમાં 19,500ના ફ્યુચરના સ્ટોપ લોસ અને ડાઉ જોન્સમાં 41,800ના સ્ટોપ લોસ, એ સ્ટોપ લોસથી હજુ પણ આ બે માર્કેટને તમે શોર્ટ કરી શકો. એટલે જો હજી પણ યુએસ બજારોમાં થોડાક શોર્ટની પોઝિશન જ બનાવવી જોઈએ, એટલે હજી અહીંયાથી ઘટાડો આવે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ કુછ ગઈકાલનો દિવસ થોડો સારો એટલા માટે પણ રહ્યો છે કારણ કે જો ગઈકાલે જે આપણને રેલી આવતી જોવા મળી એમાં એક FIIsની ખરીદારી આવતી જોવા મળી છે. જો કે હજી આ આંકડો 6,000 કરોડનો છે, પરંતુ હજી એક દિવસ પૂરતો જ છે. DIIએ પણ ગઈકાલે લગભગ 1,900 કરોડની આજુબાજુની ખરીદી કરી છે. બીજી તરફ તમે FNOની અંદર જોશો તો અહીંયા આંકડો થોડો નેગેટિવ છે, 87,000 કરોડનો, પરંતુ જુઓ અહીંયા ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર લોંગ બિલ્ટઅપ થયા છે, શોર્ટ કપાતા જોવા મળ્યા છે. ઇન્ડેક્સ ઓપ્શનની અંદર પણ તમને પુટ લોંગ હતા એ ખાસા એવા કવર થતા જોવા મળ્યા છે. કોલ શોર્ટ પણ અહીંયા વધતા જોવા મળ્યા છે, અને સ્ટોક ફ્યુચર્સ અહીંયાથી ખાસા એવા પોઝિટિવ છે. ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ સ્ટોક ફ્યુચર્સમાં હતી. કઈ રીતે આ આંકડાઓને અહીંયાથી જોવા જોઈએ? ડેફિનેટલી મારા ખ્યાલથી FIનું બાઇંગ આવ્યું છે, ફર્સ્ટ ડે છે, બટ નીરજ મારા ખ્યાલથી DIનું બાઇંગ નથી, પણ DIનું સેલિંગ છે 1,900 કરોડનું. મેં બે જગ્યાએ વેરીફાઈ કર્યું છે, તો ડેફિનેટલી 1,900 કરોડની જે સેલિંગ આવી છે DIની કેશ સેગમેન્ટમાં એ જ ચિંતાકારણ છે. કારણ કે તમે જો આપણા જ DIને હવે આપણી માર્કેટ ઉપર થોડું પ્રોફિટ બુકિંગ કરવાની એક ગણતરી રાખી છે, તો મને લાગે છે કે દેટ ઇઝ અ સાઇન ઓફ કન્સર્ન. અને ઓપ્શન્સનું જે ફ્રાઇડેના બાઇંગ હતું એની સામે આપણે ગઈકાલે સેલિંગ જેવું છે, એટલે મને લાગે છે ક્યાંક ને ક્યાંક જે લોંગ કોલ હતા એ અનવાઇન્ડ થયા છે, તો પ્રોફિટ બુકિંગ થયું છે જેમ ગઈકાલે પણ આપણે એક્સપેક્ટ કરતા હતા. તો મારા ખ્યાલથી જ્યાં સુધી હવે DI અને FI બંને ખરીદારી નથી કરતા ત્યાં સુધી એક ચિંતા કારણ રહેશે. એટલે જે DIનું સેલિંગ છે આજે પહેલો દિવસ હતો ગઈકાલે, આજે આપણે ફોલોઅપમાં જોશું કે FIDI શું કરે છે, એટલે આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે. આજનો દિવસ ખાસો મહત્ત્વનો રહેશે. અહીંયા આપણે ખાલી એટલું ધ્યાન રાખવું કે 1,951 કરોડનું સેલિંગ છે DIનું, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ હવે આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી પર આવીએ. જો ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી કે અહીંયા આપણને એક તેજી તો જોવા મળશે, પરંતુ તેજી ક્યાં ટકે છે એના પર તમે પણ કુછ ગઈકાલે એક વાત કરી હતી, અને આપણે જોઈએ તો અહીંયા જુઓ તમને હવે 23,400 23,500 આ બે એવી જગ્યા બની રહી છે કે જ્યાં આગળ મેક્સિમમ આપણને કોલ પર ઇન્ટરેસ્ટ ઓવાઈ વધતા જોવા મળી રહ્યા છે. ઇનફેક્ટ 23,500 પર તો સારું એવું કોલ રાઇટિંગ પણ આપણને ગઈકાલે થતું જોવા મળ્યું. બીજી તરફ તમને અહીંયાથી 23,300 છે, 23,200 છે, અહીંયા પણ મોટા પાયે એક ઓવાઈ એડિશન પુટ રાઇટિંગના જોવા મળ્યા છે. ખાસ કરીને હવે આજના દિવસ માટે અહીંયાથી કયા લેવલે વોચ આઉટ કરતા રહીશું? સાયકોલોજીકલી જોઈએ તો 23,500 એક સારો રેઝિસ્ટન્સ છે, બટ ટેકનિકલી જેમ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી 23,850ની જે રેન્જ છે ±25 પોઈન્ટ એ ખૂબ જ મહત્વના રેઝિસ્ટન્સ છે. કારણ કે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ત્રણેય મહિનામાં જો આપણે જોઈએ તો ત્યાં જ આપણે રેઝિસ્ટ થયા છીએ, હાઈ લેવલ્સ ત્યાં જ છે. એટલે મારા મત પ્રમાણે આ એક લેવલ ખૂબ જ મહત્વનું છે.
જો 23,500 તમે બ્રેક કરો છો તો ડેફિનેટલી વીલ વેઇટ ફોર 23,850. એટલે મારું માનવું છે અત્યારે જેમ ગઈકાલે પણ મેં ચર્ચા કરી એ જ સ્ટ્રેટેજી મેં મારા ક્લાયન્ટોને પણ આપેલી છે કે એકવાર લોંગ સાઈડ પ્રોફિટ બુક કરી લો. હવે જો આપણે 23,850 ઉપર જાય છે તો તેજી કરશું, ને જો 23,100 નીચે જાય છે તો શોર્ટ કરશું. આ વચ્ચેની જે 750 પોઈન્ટની ગેમ છે એ આપણે અવોઇડ કરીશું. તો ડેફિનેટલી અત્યારે પોઝિશન્સ નહીં લેવી જોઈએ માર્કેટમાં. 23,850 એ ખૂબ જ મહત્વનું રેઝિસ્ટન્સ છે. 23,750 એક મહત્વનું રેઝિસ્ટન્સ અને 23,100 એક સારો સપોર્ટ. એટલે 23,100ની નીચે જાય છે તો વેચવાલી, 23,750ની ઉપર જાય છે તો ખરીદદારી. પરંતુ અત્યારે માર્કેટ થોડુંક નો ટ્રેડ ઝોનની અંદર છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. બીજી તરફ કુછ નિફ્ટી બેંક પણ જો ગઈકાલે આપણને અહીંયા 52,000 પારનું એક ક્લોઝિંગ તો આવતું જોવા મળ્યું. આપણે ગઈકાલે પણ ચર્ચા ખાસ કરીને કરી હતી કે 52,000 પારનું ક્લોઝિંગ ઘણા સમયથી નથી આવ્યું. એ ગઈકાલે એક જે માર્કેટની અંદર ફ્રેન્ઝી હતી એટલે આપણને એક સારી તેજી તો જોવા મળી. પરંતુ હવે અહીંયાથી જોઈએ તો જુઓ 52,500 પર સૌથી વધારે ઓઆઈ ઇન્ટરેસ્ટ છે. ઉપર 53,000 પર પણ એક સારું એવું ઓઆઈ ઇન્ટરેસ્ટ આપણને કોલ સાઇડ પર દેખાઈ રહ્યું છે. પુટ બાજુએ 52,000 પર સૌથી વધારે પુટ રાઇટિંગ થતું જોવા મળ્યું છે. કઈ રીતે હવે અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ કે 52,000ની નીચે આવે એની થોડી રાહ જોશો કે લાગે છે અહીંયા થોડો ઘણો ઉપરના સ્તરેથી અહીંયા પણ ઘટાડો આવી શકે? ડેફિનેટલી ઉપરના સ્તરેથી ઘટાડો આવી શકે છે, પણ હું શોર્ટ કરીશ 51,500 નીચે. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી 51,500 વોઝ માય રેઝિસ્ટન્સ. એટલે એની ઉપર આપણે ઓપન થયા, સસ્ટેન પણ થયા છે, એટલે દેટ ઇઝ અ ગુડ સાઇન. પણ એકવાર જે રીતે 51,500 થી તમે જો તો ઓલમોસ્ટ 1,000 પોઈન્ટની રેલી આપણે જોઈ ગઈકાલે. એટલે આઈ સજેસ્ટ કે એકવાર પ્રોફિટ બુક કરી લેવા જોઈએ. શોર્ટ 51,500 નીચે કરીશું, બટ એકવાર હાલમાં લોંગ સાઈડ હોય તો પ્રોફિટ બુક કરો. કારણ કે ગઈકાલે પણ ચર્ચા કરી પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ડેફિનેટલી તેજી છે, પણ તમે પીએસયુ બેંક જો તો એટલા મજબૂત નથી જેટલા પ્રાઇવેટ સેક્ટર છે. એસબીઆઈ જો તો લાસ્ટ વીકના હાઈ ઉપર પણ નથી, જ્યારે બેંક નિફ્ટી અને પ્રાઇવેટ સેક્ટર બેંક લાસ્ટ વીકના ઓલમોસ્ટ હાઈથી 2% ઉપર છે. એટલે હજી પણ જે ટીમ વર્ક નથી, આપણે કહીએ આઈપીએલની ભાષામાં કહીએ તો લોઅર ઓર્ડર, એટલે પીએસયુ સાઈડથી ટીમ વર્ક નથી, એટલે ત્યાં સુધી જીતવું મુશ્કેલ છે. ડેફિનેટલી અત્યારે બુલ્સ આર ઓન હાયર સાઈડ, બટ એકવાર પ્રોફિટ બુક કરો. 51,500 નીચે જાય તો બેંક નિફ્ટી શોર્ટ કરીશું. હા, ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક આ વખતે ટ્રેડ નથી. એનું કારણ છે શોર્ટ વીક છે, હવે 2 દિવસ ટ્રેડિંગના રહ્યા છે, વોલેટિલિટી રહેશે અને મને લાગે છે અવોઇડ કરવું છે. બટ હા, જો તમે થોડા રિસ્ક ટેકર છો તો આપણે નેક્સ્ટ થર્સડેની એક્સપાયરીનો 23,500ના પુટ ઓપ્શન બાય કરીને જાઓ ટુ હેજ યોર લોંગ પોઝિશન્સ ઓર યોર પોર્ટફોલિયો. એટલે ટ્રેડિંગ નથી, બટ 23,500ની જો રિસ્ક લેવી હોય તો 23,500ના પુટ ઓપ્શન નેક્સ્ટ થર્સડેની એક્સપાયરીના નિફ્ટીના બાય કરીને જાઓ. કોલ રહેશે સૌથી પહેલો જે રિકમેન્ડેશન જે છે નાયકા પર અકાઉન્ટ અમે અમારા ક્લાયન્ટને બી રિકમેન્ડ કરેલો છે. ઓવરઓલ આપણે જોશું તો ગઈકાલના સેશનમાં એક વોલ્યુમ સાથે સારું એવું બાઇંગ આપણને અકાઉન્ટો બનતા પણ જોવા મળે છે. અકાઉન્ટો આપણે જોશું તો બહુ દિવસ પછી આપણે જોઈ રહ્યા છીએ તો 200 ડીએમએના ઉપર એક ક્લોઝિંગ આવતા આપણને જોવા મળે છે અને સારું એનાથી આપણે જોશું તો સ્ટેબિલિટી આપણને જોવા મળે છે. વીકલી મંથલી કન્ફર્મેશન બેઉ બનતા આપણને જોવા મળે છે. હું કહીશ કે મોમેન્ટમના હિસાબથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 198ના ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 176ના સ્ટોપ લોસ રહેશે. જે સેકન્ડ બાય કોલ છે એનાથી આપણે જોઈએ તો એનાથી કલ્યાણ જ્વેલર્સમાં બી આપણે જોઈએ તો સારી પેટર્ન બનતા આપણને જોવા મળે છે. જે ટ્રેન્ડ લાઇનનો જે બ્રેકઆઉટ બનતા આપણને અત્યારે કરન્ટલી જોવા મળે છે એ 518નો છે. 518 ઉપર જેમાં કાઉન્ટર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો 540થી 555ના લેવલ સુધી બી કાઉન્ટર જવાની જગ્યા બનાવી શકે છે. તો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. કલ્યાણ જ્વેલર્સમાં 500નો સ્ટોપ લોસ રહેશે ડાઉન સાઇડમાં અને અપસાઇડમાં 540ના ટાર્ગેટ રહેશે. જે સૌથી પહેલી પસંદગી છે બાઇંગમાં HPAL, જેને આપણે HP એડહેસિવ્સ લિમિટેડ તરીકે જાણીએ છીએ. આ એક ઇમ્પોર્ટન્ટ રેન્જ ફોર્મેશનનો એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે. ઘણા સમયથી જોઈએ છે કે એક 53-54 રૂપિયા પાસે સ્ટોકમાં એક હડલ ફેસ કરી રહ્યો હતો. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડ થયા છે અને ક્યાંક ને ક્યાંક જે ટ્રેન્ડ છે રિવર્સલના સંકેત જણાઈ રહ્યા છે. તો HPAL ની અંદર બાઇંગની સલાહ છે. 47નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરમાં લક્ષ્યાંક જે છે 62 રૂપિયાનો એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે IRFC નું કાઉન્ટર છે. જે રીતે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં, લગભગ 4-5 ટ્રેડિંગ સેશનની રેન્જ બ્રેક જોવા મળી રહી છે. સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળ્યું છે અને ઘણું ઇમ્પોર્ટન્ટલી વીકલી ટાઈમ ફ્રેમ પર રિવર્સલના સિગ્નલ્સ જોવા મળી રહ્યા છે અને ડેલી ચાર્ટ્સ પર 50 દિવસની મૂવિંગ એવરેજને પણ આપણે ક્રોસ કરી રહ્યું છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. તો IRFCમાં બાઇંગની સલાહ છે. 120નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 145ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે.